કાન્ટ ટચ ફૂડ. તો આજે આપણે બધા સ્વાતિબેન દોમડિયા આ વ્યક્તિ એની ઘરે ભેગા થયા છીએ અને મસ્ત આજે ફાફડાનો પ્રોગ્રામ છે. અત્યારે ગેસ ચાલુ નહીં કરવાનો? હાલે ના, હજી તો ટેસ્ટિંગ ચાલે છે. જેને તેલ વગર ના ખાવા હોય એને without gas. કોકને વળી મેં કીધું ઓઇલ ફ્રી ખાવા હોય, વગર તેલ ખાવા. ખાલી આમાં રાખી ત્યાં તળાઈ જતા હોય તો ખાવા હોય તો. ઓઇલ ફ્રી ખાવા હોય તો અરે એવું ગાળું હોય, હું લાઈટ છરીઓ. હજી બસ 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 મન ખાંડો. બસ બસ બસ. લોટ કોણે બાંધ્યો? સાચી વાત છે, કમલ લોટ નહીં હોય. આ તો ખાલી આમ જ કરવાનું. કરો ને આવી જ. લોટ જ ખાલી બાંધવાની છે ખૂબી. પણ થોડાક પાડો જ મારે. ક્યાં છે કોઈ ગયો તો હું કેસ? ઉતરતા ઉતરતા તે મને કીધું કે ગાજર છે, ગાજર. આવવું જોઈએ ને બધું એમ. ના ના આ પછી છે ને પછી બધી મોનોપોલી બધાને ન બતાવવાની હોય એટલે. આપણને કાંઈ આપણે થારું. જો અહીંયાથી આમ લે વિડીયો નજીકથી હાવ ઝૂમ કર્યો. ગાજર ટમેટાનો સંભારો મજા આવે. અહીંયાથી લે અહીંયાથી. કાલ યાદ જ ન આવ્યું. કોબી છે ખાલી. કોબી હું બી. ઓય પછી અહીં ઉપરથી આવું પડું ને એમને. અયા પણ આ મિસા લોકો અત્યારે હોય તો એમાં શું નથી જાવું લેવા. ના ભાઈ ના કાંઈ કરવું નથી. શું લેવું છે? ગાજર ખાવા શું? હે? ગાજર ખાવા શું? હોત તો બનાવત. મરચા છે ને શ્વેતા? બરાબર, એટલે ખાતી હવે આમાં લઈ લે પછી. બહુ ન ખાતી તો. એક દી નહીં હાલે? હાલે હાલે. બસ તો એમ તો પૂછું છું. ખાવા છે દીદી ઉપર રાખો પેલા, ઝારો ઉપર લઈ લ્યો, પછી એક આડે જવા દે, ઝારો ઊંધો કરી દેજો. મને લાગે નથી આવ્યું એટલું બધું તેલ. ના ના વાર લાગશે. સવારે આ ડોર નીકળ્યો મારા હાથમાં આવ્યો કે નીકળો. એ હાલો પછી આ ઠંડા નહીં ગમે. હા જેટલા રેડિયો એટલા મંડો ખાવાય. કર ને શ્વેતા જલ્દી તું. ગોળામાં મંડી એટલે હા તો હારવાનું માટે. લોકોને કયો લઈને લઈને બેહવા માંડે. લોકો જેને ખાવું હોય એ લઈ લઈને મંડો. કોઈ હોલસે નહીં મારી. કપમાં. ના ના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આવી ગયા છીએ કોવેન્ટ્રી. આમ તો જો કે ગઈકાલ સાંજના છીએ બ્રિજેશના ઘરે આવ્યા છીએ. દરબારગઢમાં આજના દરબારગઢ છે. હા એમના શાળા છે, મામા ગામના મામા છે. બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં આવ્યા છીએ. કેવા અમારા પરમ પૂજ્ય ધર્મ ધોરણધર ઘનશ્યામ મહારાજ છે. અમે ગઈકાલે સાંજના અહીંયા રાત્રે 11 વાગે ચેક ઇન કર્યું. સુરેશભાઈ અને મરચા વગર આવવા દે એમ હતા નહીં. સુરેશભાઈ કોટડિયાએ આની અંદર ચેક ઇન કર્યું બપોરના 4 વાગે. અને નીરવભાઈ તમે કેટલા વાગે ચેક ઇન કર્યું? 6 વાગે. રસોઈ થઈ ગઈ પછી એમ. ઓનલાઈન બુકિંગ થઈ ગયું તો પછી બધાના ઇનવોઇસ હું પે કરવાનો છું. અને હે ઓલ ઇન્ક્લુસિવ ગાડી ક્લીન કરી આપો. હા એટલે હજી પડી છે એ ક્લીન કરવાની જ છે. તાર પણ સામાન પણ બધો બહુ સારો છે ક્લીન કરવાનો. આખી ગાડી ભરીશ પણ ગાડી ચોખ્ખી દોમે હું ધોઈ ને નીકળો ઘરેથી. ગાડી ધોઈને નીકળ્યા અમે. મને તો ઘર પહેલેથી ગમે ચોખ્ખું. મને તો કોઈ પોતો મારે ઈ ન ગમે ઘરમાં. એને જ ગમે, એને જ પોતા મારવા ગમે. એટલે હવે બધા જઈએ છીએ અહીંયાથી લેસ્ટર ખાણીપીણીની બધી મોજ કરવા આખો દિવસ. રાતે પછી પાછા આવશું અને જમાવટ કરશું પાછા. આજે અમારે લેસ્ટર ધામ, સારંગપુર ધામ,
લેસ્ટર આજે અમે જવાના છીએ. ત્યાં સાંજના અમે બધા ત્યાં દર્શન કરવાના છીએ. અહીંયાથી અમે હમણાં નીકળીએ છીએ. અમે દેવને પિક કરવા માટે જઈએ છીએ. દેવને લોબ્રો. બધા લેસ્ટર જાશું અને સારંગપુર ધામનું દર્શન કરી અને સાંજના પછી પાછા દેવને પાછા મૂકવા જવાના છીએ આપણે. હા સાંજે પાછા દેવને અમે પાછા મૂકીને અને પછી સાંજના પાછો અમારો ડાયરો થવાનો છે અને ડાયરો અમારો ચાલશે રાતના 2 વાગ્યા સુધી. ચાલો મળીએ પછી. તો લોબ્રો આવી ગયા દેવને લેવા માટે. હા નીકળવું છે. શું બેટા મજામાં? હા મૂકી દો મૂકી દો. હાલો 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 દેવનો લઈ ગયો. હાલો મૂકો મૂકો સામાન મૂકો પછી નીકળવી. એને હું પછી અમે ઓલા લેવા આવીને તો એ બહુ વધારે ભરવો નહીં એમ. કેવા દિવસો કે અમે બે આવતા આ તો 4 જણા દેવને લેવા આવ્યા. એક માસા લેવા આવ્યા છે. સ્પેશિયલ દેવને મળો. બસ આને છેલ્લો મહિનો છે. બહુ મોટું મકાન છે. પાછળ ગાર્ડન ને જોરદાર છે. અમારે એને મારી જેમ ખાવાનો શોખ એટલે અમે આવીને અહીંયા બાર્બીક્યુ કરતા હશો ને? નહીં જઈ લેવા આવીને તો અહીંયાથી લઈને પછી લેસ્ટર જાય ખાઈ પીને પછી આમ વયા જાય મૂકવા આવી તે પેલા લેસ્ટર જાય. પેલું પથ્થરનું ને સાયકલો મૂકવાનું બાંધું મસ્ત જોરદાર કર્યું છે. ત્યાં ચેર લાગે છે. હા જમ્પિંગ અહીંયા ફૂટબોલનું જો અહીંયા કેવું બનાવ્યું છે જોયું આમાં. આમાં ઓલું ફૂટબોલનું બનાવી દીધું છે. ઓલા કણા બાર્બેક્યુ આપણી જેવા હોય તો આમાં સુલો ચાલુ કર્યો હોય જો ને ત્યાં આ લોકોએ હળગાવ્યું જ લાગે છે. ત્યાં બાર્બેક્યુ જ કર્યું લાગે છે. નેટ કેવી મસ્ત રાખી છે હા ફૂટબોલની. હાલો હવ દેવ રેડી બેટા જાય એ દેવના શૂઝ આવી ગયા છીએ. આપણને બ્રિજેશ લઈને આવ્યો છે કે ચાલો જોઈ કે મસ્ત પાણીપુરી ખવડાવવા લઈ જાવ એક જગ્યાએ. હા નાના છોકરાને જેમ કરે મારા આ ખાઓ મારા એવું જ છે. એ તો પ્રાઇસ પ્લસ માઇનસ થતી હોય ને. સારું બનાવ્યું છે પણ આમ ક્યાંય નહીં ને ધામેચાની બાર આમ એટલે તો પેલા હાવ તો જે બનાવ્યું ને તો પેલા તો એ નાનું વેન પાર્ટ ઓફ ધામેચાનું જ લાગે છે ને. હા જો પેલા આવું એટલે આમ અંદર એમ અચ્છા વેન હતું એમ. બેસ્ટ શું આવે છે કયો? આ લોકોની બેસ્ટ છે ને મસાલા સેવ. અહીંયા મોટું લિસ્ટ છે. અહીંયા ઉતારો અહીંયા છે હા અત્યારનું લેટેસ્ટ. મસાલા સેવ પૂરી છે બેસ્ટ છે. ચાલો આવી ગઈ છે. સ્પાઈસીમાં ઉપર લાલ મરચું નાખ્યું એમ. વધારે નાખું છું. આ શું છે આ? આ બે મસાલા સેવ પૂરી છે એમાં સ્પાઈસી છે ઓકે. અને આ દહીં પૂરી. લગાવો હાલો હાલો. કરો ચાલો. પનીર રોલ પનીર રોલ પનીર રોલ નથી આ તો ઓલા સ્પ્રિંગ રોલ છે રોલ છે. આ ભાઈ પનીર રોલ એટલે અંદર પનીર હશે એમ. અચ્છા પનીર રોલ તો અમે ખાઈ કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજની બાજુમાં. મને થયું પનીર ફોટો આવશે. લ્યો પૂજાના બહુ મસ્ત આવે. પૂજા ને લ્યો બધા સ્વીટ છે પૂજા હા બે લઈ લે સુરેશ ચાલો મેલ્ટન રોડની મોજ છે ભાઈ. નહીં આપણે તો જે આટા ફેરા નાખે પેલા લોકો બધા ક્યાં પહોંચ્યા? એ બધા તો ઘરે છે બધા. તો ઘરે પૂરી બનાવતા હોય છે. મેં ફોન કર્યો તો બર્ગર માટે મેં ફેમસ હતી બંધ થઈ ગઈ છે ખબર નથી. તપાસ છે આપણે જોઈને તપાસ કરીએ તો બંધ થઈ ગયું. રામ જ્વેલર્સ. અહીંયા સ્ટ્રીટ એવરી સ્ટ્રીટ સિગ્નલ છે સમજી લો. આ સ્ટ્રીટ જો આ શર્મિલી છે ને જો આનું લેજો આ શર્મિલી શર્મિલી. સુવાન વડાપાવ. અચ્છા આ રહ્યું જો આ સ્ટ્રીટ ફૂડ રહ્યું ને એમાં તમને લાઈવ આઈસ્ક્રીમ મળે. હા, એટલે પાછળ લાઈવ આઈસ્ક્રીમ પાછળ ગયું એ મારા ફ્રેન્ડ પેલો રીતેશ છે ને એમનો છે. આપણે બપોર પછી ટ્રાય કરીએ હોય
બપોર પછી જ છે ને આજે અહીંયા બોરિંગ આ ભોંયરું છે. કલ્યાણ જ્વેલર્સ એમ અહીંયા હા નવું ખબર ને આપણે. વાહ. ઇન્ડિયાની સોડીઓના ફોટા છે. અને અહીંની છોડીઓ નહીં રાખી છે હવે આ લોકો. તમને હું લઈ જઈશ. Investment કરતા હશે ને? મંદિરમાં. પણ તોય એટલું નહીં કઈ વેચાતું કારણ કે આપણા વાળા મોસ્ટલી બધા ઇન્ડિયાથી લઈને આવે. એટલે પંજાબી સમોસું એમ ખાવું હોય ને પંજાબી સમોસું તો અહીંયા આરતી વાળા હા અને જલેબી ખાવી હોય તો આરતી વાળા. આરતીની ફાફડી બહુ મજા આવે આપણી જલેબી- ઘનશ્યામ હા, હા. ફાફડી બહુ મજા આવે સવારમાં બ્રેકફાસ્ટમાં આપણે નાસ્તો કરવા તમારા ઘરે રોકાણ હતા ને સવારમાં હા, નાસ્તો સવારમાં નાસ્તો કરવા માટે આપણે અહીંયા નહીં હોય એટલે હાલ બાકી તો ન જાય આવ્યા. આ આરતી વાળા એમાંય બાર ક્યુ હોય પાછી હા, ક્યુ. તમને ઇન્ડિયા જેવો ટેસ્ટ ખાવો હોય ને કેમ એ કે માસી કે વિડીયો બનાવે છે આવી ગયા આ ઓલું એક જ દીધ આપણે સાંજે એક કેજી આવવાનું છે સોડા. ને, સોડા જો ને એક કેજી સોડા સાંજે સોડા ને ગોળા ખાવા અહીંયા બરફનો ગોળા ખાવા આવવાનું. આ SRK આના વડાપાવ મજા આવી જાય હા, પણ એનું નથી બરાબર. નહીં? આનું વડાપાવ ક્યાં બેસ્ટ છે ખબર છે? ઇલપડમાં. હા હા આઉટ ઓફ ડેટ થઈ ગયા એ લોકોએ અપડેટ ન થયા ને દેશની અંદર બી તમારે અપડેટ અપડેટ હમ અપડેટ ન થયા ને એટલે એક દુકાન છોડીને એક દુકાન ફરસાણની હશે વડાપાવની આ લોકોએ કરેલી હા, વડાપાવ ને એની અંદર કૃષ્ણ, હા. વડાપાવ કૃષ્ણ વડાપાવ હંસલોમાં. કોફી કેફે એન્ડ ડિઝર્ટ રંગોલી કમલેશભાઈ ફોન આવે ને સુરેશભાઈ હમ કલાક ગુજરાતીમાં સિલ્વર એવોર્ડ મળેલ છે ઝુમ્મરો રાજા સેંગ્રીલ્સ તમને સાંજે આજે આપણે ત્યાં કઈ નથી. આ સ્ટોરેજ છે. આપણે ટેસ્કોમ જવું છે ને ધીમે ધીમે બધી એક દુકાન તમે આઈડેન્ટિફિકેશન કરાવતો હતો. એન્ડ ઓફ ધ રોડ આપણે ટોકન લઈને ઊભું રહેવું પડે ફોડી ફોડી નવી કરી નાખ્યો લોકો. હા આખું નવું કર્યું પણ અત્યારે આપણે આવી ગયા છીએ આશીષભાઈની ઘરે કાલની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે ઓલા મામાને લ્યો મામાને 900 પૂરી બનવાની છે મામા જુઓ મામા પૂરી ગામના મામા બોડી બનાવીને પૂરી તળવા માંડ્યા છે હવે ચેતનાબેન ને કયો બે શબ્દો બોલે શું બોલું બોલો તમારે તો બોલવું જ પડે ને અમારા શું કહેવાય કે આમંત્રણને માન આપીને આવ્યા અમને એટલો હરખ છે કે અમે 3 દિવસ અગાઉ આવી ગયા તમે કયો કે નો કયો પણ અમને બધાને એટલો હરખ છે અમે કોકની ઘરે ધામા નાખી દીધા 3 દિવસથી એ ભાગીને અહીંયા આવતી રહી જો એને પૂરી બનાવવાનું તમે નહોતો કીધું ને તોય કે મને પૂરી બનાવવાનું કીધું શું વહી જાઓ હે ઉત્સાહ તો હરખ તો હોય ને હોસ્ટ 3 દિવસના હોસ્ટ અહીંયા છે 3 દિવસના હોસ્ટ અહીંયા આજે અત્યારે આ ત્રીજી વખત તમે અહીંયા જ નીકળ્યો હા અમે ટાઈમ કાઢતા હતા પણ તોય ન નીકળ્યો એટલે આવવું પડ્યું પછી અહીંયા ટેસ્ટિંગ કરવાની છે. જો ઓહો હો 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 ટેસ્ટિંગ કરવાની છે. આવજો. આમ જો પૂરીનો કઈ એમાં નહીં ને આ ટેસ્ટિંગ છે ટેસ્ટિંગ. લાવો શાક તો લાવો. શાક કાલે એટલે જ આમાં ટેસ્ટિંગ. ફૂલ તૈયારી થઈ ગઈ છે કાલ માટેની જય સ્વામિનારાયણ માસી આશીષભાઈના વિડીયોમાં તો રોજ મંદિર આવતું હોય છે ભગવાનના દર્શન થતા હોય આજે મારા વિડીયોમાં લઈ લઉં છું જે તો દેવાય છે હું શું કેવું બસ મજામાં લાવો શું કરાવવાનું છે આશીષભાઈની ઘરે છીએ અત્યારે પહેલાં પાછળ કિચનમાં પહોંચી ગયા ને હવે મેઇન એન્ટ્રન્સ ઉપર આવ્યા છીએ હરે કૃષ્ણ નિવાસ ઘનશ્યામભાઈ આશીષભાઈના પપ્પા જોડે સત્સંગ ચાલુ છે આવો મામા આવો હવેનો પ્રોગ્રામ થશે સ્ટાર્ટ સ્વાતિની ઘરે જો ગાડીઓ ભરાય છે
બે બાર આમાં આવી જાય ને તારીમાં કે તારમ ભરી દીધું છે? ચાલો તો હવે પાછા મેલ્ટન રોડની સફર કરવા નીકળી ગયા છીએ. ચાલો આશીષભાઈ મળીએ કાલે. હા આવજો કાકા. જુઓ બ્રાઇટ્સ પાણીપુરીમાં આવી ગયા છીએ બધા. ભીડ જુઓ ભીડ. જબરી ક્યુ છે. પાણીપુરી ફાસ્ટ ફૂડ બધું છે. લેસ્ટરની પાણીપુરી ફેમસ બ્રાઇટ પાણીપુરી અલગ અલગ ફ્લેવર વાળી. ચાલો ગેંગ આવી ગઈ છે પાણીપુરી ગેંગ. આ બહુ ફેમસ જગ્યાએ આવ્યા છીએ અને અહીંયા પાણીપુરી રાઈટની પાણીપુરી. બહુ લાંબી લાઈનો હોય છે. અમે લંડનથી સ્પેશિયલી સુરેશભાઈ, બ્રિજેશભાઈ, મામા અમે બધા સ્પેશિયલી પાણીપુરી લેસ્ટર સ્પેશિયલ પાણીપુરી ખાવા જ આવ્યા છે. તેમ છતાં અમે અહીંયા લાંબા થયા અને કઈ પાણીપુરી? અને હાથે આમ રાઈટની પાણીપુરી. ત્યાંથી લાંબા થયા ને હાથે આમ લાંબા કરી કરીને ખાવું પાછા. આમ જુઓ ખાલી ક્યુ જુઓ તમે અહીંયાની. આ બાજુ ટોકન લેવાની ક્યુ છે, આ બાજુ ટેક અવે વાળાની ક્યુ છે. ગોળ પરથી લાઈન ભીડે ભીડ જ છે. મસ્ત બ્રાઇટ પાણીપુરીમાં અલગ અલગ કેટલા ફ્લેવર છે આપણે ભાઈ? 8 પાણી છે. 8 ફ્લેવરના પાણી છે અલગ અલગ. મસ્ત જોરદાર. અને ડુંગળી આ બાજુ રગડાવાળી પૂરી બી આપે છે. ગરમા ગરમ રગડો. બે બાજુ સ્ટોલ છે, કોઈ પહોંચાતા નથી. મસ્ત છે બરફ ગોળા. રાજકોટનું મશીન છે અને અલગ અલગ ઓહો હો ઘણી ફ્લેવર છે ભાઈ ગોળામાં. તો કેટલી છે? 4 ને 4 8 9 10 12 13 14 15 16 20 ફ્લેવર છે. વાહ. અહીંયા મલાઈ, આ બાજુ છે પાછું અહીંયા ડ્રાય ફ્રૂટ ડીશો માટે અલગ અલગ જમાવટ છે ને અંદર કંઈક શોપ બને છે જે ફર્નિચર હાલે છે. ચાલો દહીં પૂરી આવી ગઈ, સેવ પૂરી આવી ગઈ. આ તમે હોલ્ડ કરો, લ્યો હું ઓલા કરો. હાલ વીર ખાઈ લ્યો તમે ખાઈ લ્યો. મેલ થઈ ગઈ છે. ને હું મૂકું રહું છું. વાપર ગરમ જાવ દો ઓલો ભાઈ જાવ દો સાયકલ. બરફના ગોળા ચાલુ છે ભાઈ. હાલો આવી જાઓ બધા. ટોકન આપો. એ શ્વેતા આવો. ટોકન જોશે. ખાલી તમારા નંબર પૂછો ભાઈ. શું આઈસ્ક્રીમ આવે આમાં? હા એવરેસ્ટ. વાહ. રોયલ રાજભોગ એમ? ગોલાનું નામ. અને એના ઉપર પાછું ઓલું ક્રીમ ડિવાઇન. ના એવરેસ્ટ. મસ્ત લાગે છે. આના કેટલા ચાર્જ કરો તમે? 899. વર્થ ઇટ છે. વર્થ ઇટ છે, ખરેખર વર્થ ઇટ છે. ગળાને કાંઈ ન થાય હે? એની જવાબદારી. ગળાને પ્રોબ્લેમ ન આવે એની જવાબદારી. હા તો એ સારું કહેવાય. હમણાં અમારે ઇન્ડિયા કોલોની ઉપર બે પેલી લેડીઝોએ ચાલુ કર્યા છે હા જોરદાર. ફ્રેશ ફ્રૂટના પેલા એ કે એવું કંઈક બરાબર. જબરજસ્ત. ડેકોરેશન તો જો એને કર્યું એ.
થેન્ક યુ. જોરદાર ગોળો બનાવ્યો મસ્ત. આપું કાઠિયાવાડી લાઈફસ્ટાઈલ ઇન યુકે. બોલો ઘનશ્યામભાઈ, બ્રાઇટની પાણીપુરી ખાવામાં આવી ગયા છીએ. અમે બધા જો લંડનથી બધા ફ્રેન્ડ સર્કલ અમે બ્રિજેશભાઈના ઘરે આવ્યા ત્યાંથી બધાએ નક્કી કર્યું કે આપણે બ્રાઇટની પાણીપુરી ખાવા માટે જવું છે. સ્પેશિયલી 2-3 ગાડી લઈને પાર્કિંગના સવારમાં સીધા નીકળ્યા લોબરો ગયા, ત્યાંથી દેવને પિક કર્યો અને સ્પેશિયલી દેવને પાણીપુરી ખવડાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. ખાલી પાણી જુઓ તમે, કેટલી જાતના પાણી જુઓ, પાણી જુઓ. તો મેં બતાવી દીધા છે. હવે રાત છે. અંદર નો પડી જતા મરચું છે જો. ભાઈ કેમ છે કોઈ આ લોકોને બ્રેક નથી લાગતો. તમને જોઈને બી ગયા લાગે છે. હા બધું થોડું ભરજો, ખાલી એક ચમચી જેવું એમ. તો આપણે કંઈક નવી ટ્રાય કરીએ આજે. બસ એટલું જ. એનથી ને ઓછું આવે તોય વાંધો નથી કે ચલો બધું જરીક મિક્સ કરો તો શું થાય છે પાણીમાં, કેવો ટેસ્ટ આવે છે. એક પૂરી એવી મારે ખાવી છે. ઓલા ભાઈ કે આવું તો અમે કોઈ દી ટેસ્ટ નથી કર્યું આટલું ભરીને. અમારા સુરેશભાઈ મોટા શેફ છે તો એ હરેક વસ્તુનું ટ્રાયલ કરી અને પોતે જાતે રેસીપી બનાવે છે. આખું લસણ નાખી. હા, આખા લસણના ભજીયા બનાવે છે. બસ હવે પીવું જ પડશે હો. તો પીસ ને. આવો વિડીયો ઉતાર લલાફો તમે પીવો એનો. કઈ રીતે એક આરે 9 જણાની બનાવશો? એક આરે ને? હાલો આપણે આવી જાવ બધા. પંજાબી ગુજરાતી બધોય ટેસ્ટ આવે છે આમાં. ચાઇનીઝ કોન્ટિનેન્ટલ આમ જ પાણી નાખીને પીવું વાળી. લાવો પ્લેટ આપી જાવ. રાઉન્ડ ચાલુ થાય છે. જોરદાર. લીધી મારી 9 કેટલા પાણી છે? 8 પાણી. પછી છેલ્લે તમારી ચોઈસનું. એ તો કે એનું માનવાનું. મસાલો છે. કેમ રહ્યું એમને? તો આપણે પદયાત્રા કરીશું ને હવે. મંદિરે પગપાળા જઈશું આપણે. ચાલો પાણીપુરી ખાઈને હવે પગપાળા કરવા છે. હે અમે અહીંયા દેશી ફિરંગીમાં એકવાર આવ્યા હતા. સારું હતું. દેશી ફિરંગી કેવું કંઈક નામ છે ને યાર. છે કે બંધ થઈ ગયું? પટેલ્સ ફૂડ. જાત્રામાં સંઘ નીકળ્યો છે ભાઈ. એ તો કોકે મૂકી દીધા છે. શાકભાજી છે. ચંદ્રાસન શું લેવા જવું છે આપણે? ઓલું મોટો સ્ટોર છે. શાકભાજી બધી છે. ચાલો તો હવે આવી ગયા છીએ કષ્ટભંજન હનુમાનદેવ મંદિર. આરતી થતી હશે મને લાગે. કેટલા વાગ્યાની આરતી હોય? વડતાલ ધામ શ્રી હનુમાન ટેમ્પલ. આ આખો એન્ટ્રન્સ નવો બનાવ્યો ને? કષ્ટભંજન હનુમાન દાદા. અંદર કાઢવાનું છે. ચલો
કિશનભાઈ રૂપાવટિયાએ ભજનીકને ફરમાઈશ આપી છે ચોક પુરાવો અને લિરિક્સ ગોતીને આપે છે કે જેના ઉપર ગાઈ શકે. ચાલો હવે જોઈએ, સાંભળીએ ભજન. ફાઇનલી દાદાના દર્શન કરી અને હવે ગોળા નથી ખાવા, ગોળા નથી ખાવા. અરે એમ કઈ હાલે હું પછી રાતે આવશું પાછા આપણે. આજે જ પાછા ખાવાના. નહીં, જાંબુન સોંડ માટે આપણે લઈ લીધું છે. ગોળા ખાવા જાવ છો તમે? અમે જઈએ. અમારે ખાવા ગોળા લે. લે હા વાંધો નહીં, એને ખવડાવી દઈએ. આપણે પછી ગોઠવી લેશું. અરે આને ખવડાવીએ ને પણ. હા કરીએ. હાલો આપણે જઈએ. અહીંથી નીકળશું નહીં ને તો હમણાં હા ભાઈ રહી જાય અમારે. દેવ કેડી હું યુનિવર્સિટી જતો રહું છું કેબ બાંધીને. એવું એ રહેવા દે એ બંધ કરશે અંદરથી. એવું કર, તું કેબમાં જતો રે. એટલે અમે મેં તો અહીંયા છીએ હજી લેસ્ટર. 10 પાઉન્ડમાં આવડી મોટી ગાડી આવે, હારી કહેવાય. અને કેટલું 10-12 માઇલ થાય? હે 13 માઇલ જેવું થાય અહીંયાથી. એ ભાઈને કહેતો પંપ છે હવા ભરવાનો. એને પાછા ભજનમાં બિહાર દીધા હશે બધાને મંદિરે. મેયરની ગાડીને આવું થાય બહુ કહેવાય. હે મેયરની ગાડીને આવું થઈ જાય બહુ કહેવાય. કોણ વખાણ કરતું તમારી ગાડીના? મેયરની ગાડીમાં પંચર પડી જાય એને એમ ન હાલે. તમે વખાણ કરતા ને, આ વખાણનો જો પરિણામ. તો વહી જાય એની ગાડીમાં. અમે આયલા આવીશું ત્રણેય એક ગાડીમાં. અમારા નીરો જુગાડ લઈને આવ્યો છે. જુગાડ તો નથી પણ ટાયર પંચર કરવાનું જ આવે છે. ટાયર રિપેરિંગ માટે મળો નીરવ દોમડિયા. ઉભરો હમણાં થઈ જાય અહીંયા. આ તું ક્યાંથી લઈ આવ્યો? તાર ગાડીમાંથી? અંદર નાખો. To track or cancel your breakdown swiftly, click the link we texted you. No downloads necessary. If you'd rather have a chat, hang tight. Your peace of mind is our priority, and we'll be right with you. We get it. Car trouble is stressful. Our team are all ears and ready to help. પછી આને કાપી નાખવાનું. રે તોય હાલે. એ રે તો કાંઈ ન થાય, ચામડું જોઈએ. Breakdown today. Please notify us as soon as you are connected. It may be quicker to talk to our live chat team. હવા નીકળે છે? નીકળે છે? અવાજ આવે છે? આજો અમારા કારીગર જો. આ કારીગર જો પંચર પડ્યું છે તો એમાં ઓલી કીટ ફિટ કરી ને તો એને હુકવવા માટે જો ફૂંક મારે. આટલો બધો પવન આવે છે ને આ ફૂંક મારે. ઠંડી લાગે છે આની. એટલે પણ આમાં એર ઓતન છે. આમ જો આમાં એર છે, એર જ મારે ને. આમાં નીકળે ને જો તમે હાથ ડેડો સુકાઈ ગયો. હા સિરિયસલી સુકાઈ. હા, એ તો હુકાઈ જ જાય ને. તું પવન કેટલો મારે છે ને. સેલોટેપ જેવું છે ને બ્લેક, આને આ ઉપરથી મારી દીધું છે, પછી આ મને ઓલો જે બહાર છે એના લીધે પછી
ના ના એને કાંઈ ફરક ન પડે. હાલો હવા ભરો હવા ભરો. હાલો મારા હાથ બગડ્યા મારે આ પાણી તો કે મારી ઘરે આવી રીતે જ વાત ધોયા હતા ખબર છે? ઓલો જમવા આવ્યા હતા એક વખત, હે ભરતભાઈ પપ્પાને જમવા આવ્યા હતા, આપણે આવી રીતે હાથ ધોવરાવ્યા હતા બહાર અમે ધોવાના હોય ને. હેઠે મોટું તપેલું રાખીને. અંદર રસોઈ મેડમ આવ્યા જાય. યાદગાર રહી જાય. હો લેસ્ટર લેસ્ટર જાવું લેસ્ટર જાવું. સોનાલી ભાભી યાદ રહી જાય દર વખતે. પાણીપુરી પછી તાર ઘરવાળાને કહેવાનું ને. પહોંચીએ હમણાં ઘરે. હો કેમ છો? મજામાં ને બધાય? વાહ, ઠંડી કઈ એવી છે નહીં. ખાવું સફરજન કોઈ? સફરજન ખાવું બેટા? એક જ છે, બે અડધો અડધો લઈ લ્યો પ્રસાદી સ્વરૂપે. થઈ જાય ઘરે પોગી જાઉં, ચિંતા ના કરો. થઈ જાય પોગી જાઉં. સુરેશભાઈ કીધું કાંઈ પાક દાદાના દર્શન કરી નીકળ્યા છે ને ઘરે શાંતિથી પોગી જાઉં. બાસ્કેટ ખબર છે જેમાં ઓલી કેટલું રાખે છે. એમાં બધું હતું એવું કહે છે. મેં કીધું આને કાપવા કાંઈક કટર બટર જોઈએ તો જો કટર મળી ગયું જો ગાડીમાંથી. આમ જો હું જુગાડ કરે છે. હાલે ગાડી આખો ફટાફટ. પૂરી જ લે, મફતમાં છે. પૈસા દીધા છે પૂરી જ લે. કેટલું છે ભાઈ? કેટલું બતાવે? 41 બતાવે છે પીએસઆઈ. ઓછી થાય હમણાં. પાછા પૈસા નાખવા પડશે. ના આડત્રીસ થઈ જશે. 39 થયું. થઈ ગયું. ટાયરને ઠીંગડું મારી દીધું છે મસ્તીનું. હાલો હવે હું છે ને આ બાજુ નહીં બેહું, ઓલી બાજુ બેહું એટલે વજન ઓછો લાવે ને આ ટાયર ઉપર. એમ બેઠો તો આમ તો હોય, થોડોક આમ ઓલી આમ બેહે એમ. પાસિંગ યાદ લઈ જવાય ને કરાય ન ખાય. આ ઘર સુધી હાલી જાય. હાલી જાય આગને તું હાલ. બે કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. હાલો ટાઈટ થઈશ. આશીષભાઈના ઘરના પ્રસંગનું રસોડું આખું અહીંયા થવાનું છે, શાકભાજી ને એવું બધું. વાહ, ફૂલ તૈયારી થઈ ગઈ છે. બાર ચૂલાની તૈયારી હાલે છે. ટોમેટો પ્યુરી. ત્યારે છે ખીચડી વઘારેલી, છાસ. રાતના 10:30 વાગે. રાતના 10:30 વાગે. હાલો જમી લઈ. ખીચડી આવી ગઈ છે મસ્ત. વઘારેલી ખીચડી, છાસ, પાપડ, મરચા, લસણની ચટણી. જમાવટ છે ભાઈ. ચાલો જમી લઈએ. આવ્યો સ્ટાર્ટ થઈ ગયો બેટા. હાલો વિડિયો જુઓ. જો ઘનશ્યામ ભગત જો છોકરાઓના બ્લેન્કેટ ઓઢતા ઉપાડી લીધા છે ઓઢવામાં. પેલા ઈટું મૂકો એવું કરો. ખાલી ઉપરનો ખોલ નાખો એટલે તમારે વરાળની ઓલી ની. લહણની ચટણી નહીં. બરોબર તમે અંદર જાઓ. એ આ લાદી આવી ગઈ છે. હું ઈ નહીં ખાલી. ઈટું નથી મૂકવી. લાદી હાલો મીઠા પાન. જામુન ચોટ પછી એવું હોય. હાલો મીઠા પાન છે ભાઈ. ઉતારો તમે વાહ, ઉભો રે ફોટો પડવા દે.
અરે વાહ મીઠું પાન મોઢામાં લગીને પાડે લઈ લો. ખાઈ કે પાન બનારસ વાલા પાછું સાલે એવી હોય પહેરી છે, ઓઢી છે, બ્લેન્કેટ. ઈ તમારું ના એક એક્સ્ટ્રા હાલો લગાવો બધા પાન પછી કામે વળગો.